નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લમણે લાખું બનેલી સત્ય ઘટના પર। બાળકોની હોસ્પિટલમાં રિસેપ્શન કાઉન્ટરથી નામ બોલાયું। લાખા કરશન પોતાના બાળક લાખાને વહાલ કરતી અને હસાવવા મથતી બાઈ રાધી બાળકને સમૂહ કરતી હડપ કરતીકને વેઇટિંગ સોફામાંથી ઊભી થઈ ગઈ। જગ્યા નહોતી એટલે કરશન તો ઊભો જ હતો। સાહેબ, જાઓ અંદર। આ બારણા, આ સોફા, ભીંતચિત્રો, ટૂંકા વાળ અને ટૂંકા કપડાવાળી સ્ત્રીઓ કે છોકરીઓ, લાંબા વાળ અને દાઢીવાળા પુરુષો, આ બધું જોઈ અને અત્યંત નવાઈ પામતા આ ગામડાના સાવ અભણ દંપતી ડોક્ટરની કેબિનમાં ગયા। જિલ્લામાં સુવિખ્યાત ડોક્ટર પોતાને સુધારાવાદી સમજતા હતા, તેથી પોતાના દરેક બાળ પેશન્ટને નીરખીને જોયા બાદ બાળકના ગળામાં પહેરેલા કાળા ગળીના દોરા, માદડી, કોડી, ઘૂડની નળી, નજરિયા પારા એવું બધું નહીં પહેરવાનો એવો ઠપકો આપે અને કાતર વડે કાપી પણ નાખે। રાધીએ તેડેલા લાખાના લમણે નજર ન લાગે એવું કાળું ટપકું જોઈને સુધારાવાદી ડોક્ટર ખીજાયા। નાનું એવું કપાળ અને રૂપિયા જેવડો કાળો નજરિયો લમણે સિતરિયો માર્યો છે, તે નહીં તમારા આ કાળિયાને કોઈની નજર લાગી જાય। રાધી આમ તો ખૂબ સહનશીલ હતી, પણ લાખાને કાળિયો કીધો એટલે એની આંખ્યું બદલાણીઓ। પણ લાખો માંદો હોવાથી મજબૂર રાધી ગમ ખાઈ ગઈ અને કરશન સામું જોયું। સાહેબ, મનને એના સ્વભાવ પ્રમાણે બોલે, થોડીક ધારણ રાખજે, એવું નહીં બોલાયેલું વેણ રાધીએ કરશનની આંખ્યુંમાંથી વાંસી લીધું અને રાધી બોલવા મથી, પણ સાહેબ, પણ ને બણ પહેલા કાળું લમણું ભૂસી નાખો ચાલો। પણ સાહેબ, શું પણ? મેં શું કહ્યું, સાંભળતા નથી? હવે કરશનના મગજનું ટેમ્પરેચર તપ્યું। સાંભળતા તો તમે નથી સાહેબ, પૂરું બોલવા તો જો। દરેક પેશન્ટના વાલીઓ હંમેશા ડરતા હોય એવી પરંપરાથી ટેવાઈ ગયેલા ડોક્ટરે આશ્ચર્ય સાથે કરશન સામું જોયું। ત્યારે રાધી જ બોલી કે સાહેબ, મારા લાખાને એ નજરિયું ભગવાને મોકલેલું છે। એ કાળું લાખું કાળા માથાના મનખાથી ભૂહાય એમ નથી। ઓહો, લાખું છે? લે તે કરશન હજી ગરમ હતો। આના ગળામાં માદડી છે, એ તો ભગવાને નથી મોકલીને, કાઢી નાખો ચાલો, કહીને ડોક્ટરે કાતર શાબ્દી કર્યો। સાંભળીને કરશનના લાલ ઘૂમ થયો। સાહેબ, એ અમારી શ્રદ્ધા છે, એ નહીં નીકળે। મારો ઠાકર તમને દવા પૂજાડે છે, તે કેડે તમે દવા કરીને છોકરા હાજા કરો છો। અમે અહીંયા આ બધું જોવરાવા નથી આવ્યા, તમારા દવા કરવાની છે। કરશન આટલું બોલ્યો, પણ લુહારની કોડમાં ધમણથી ધમાઈને ચૂલામાં સગેલી કોષ જેવો લાલ થઈ ગયો। એ પડ્યા રહો ત્યારે અંધશ્રદ્ધામાં મારે શું, બોલીને ડોક્ટર લાખાને તપાસવા મળ્યા। કરશન ડોક્ટરની કેબિન બહાર ચાલ્યો ગયો। રાધીને થયું કે એનો ધણી થોડુંક અદુકું બોલી ગયો, એનો ખાર રાખીને ડાક્ટર હમી દવા નહીં કરે તો, તેથી એણે વાળણ કર્યું। શાબાશ, એમનું બોલ્યું હૈયે ન બાંધશો। સાહેબ, એમનું બોલ્યું હૈયે ન બાંધશો, એમના ઠેકાણે હું ખોળો પાથરું વાલા। અટાણ તો તમે તે અમારા ઠાકર। કેબિનના અડધા બારણામાં પાછો આવી ઊભેલો કરશન લાલ આંખે ડોક્ટરને વિનવી રાધી સામું જોતો હતો। ડોક્ટર એની સામું જોયું પણ રાધીને જવાબ આપ્યું, ચિંતા ન કરો બેન, હું દર્દીના દર્દ પ્રમાણે દવા કરું છું, સાથે આવેલાના સ્વભાવ પ્રમાણે નહીં। ગામડાના અભણ દંપતી ડોક્ટરે લખી દીધેલી દવા લેવા મેડિકલ સ્ટોર ગયા ત્યારે કરશને રાધીને કીધું, તું કરશનનું અડધું અંક છો, તું હાહાલા જેમ ફફડતી હોય એ મને ન ગમે, એમ કોઈથી બીવાનું નહીં, સમજે? રાધી કશું બોલી તો નહીં, પણ એના હૈયા સોસરવું એક વાક્ય વગર ધ્વનિએ પસાર થઈ ગયું। હું તો સમજુ જ છું, પણ તમને કેમ સમજાવું કે હું લાખાની માં પણ સૌ। ડોક્ટરે દૂધ પાવાનું કીધું હતું એટલે ગોમતીના દૂધના દેનિયા બંધ કરીને વધુમાં વધુ દૂધ લાખાને પાયું। ગોમતી એટલે કરશન અને રાધીની વાહલી ગાયો। ઉપસતું કપાળ, ઢળીને ઢાળ સડતા કાળા ભમર શિંગડા, આખું ડીલ ઘાટું લાલ પણ કપાળમાં રૂના પ્રભુડા જેવું ધોળું ટલકું, બે કાનના છેડા જડબા હેઠાઈ જાતા એકબીજાને અડી જાય એટલા લાંબા કાનો। કોઈ ચિત્રકાર પીસી ફેરવતો હોય એમ ઠેઠ જમીન હારે અડધું પૂછડું ઊંધા બોઘડા જેવું આવ અને
અમૃત જેવું પેય હેઠે એવા જ રંગરૂપ વાળી વાસળીઓ બાપ. લાલ હોવાથી રાધીએ એ વાસળીનું નામ લાલી પાડી લીધેલું. ગોમતી આમ તો ડાહી ડમરી, પણ ગામમાંથી કોઈ છોકરી લાલીને રમાડવા આવે ત્યારે એમ લાગે કે હમણાં ગોમતી ખીલે ખેહાવશે. ગોમતીને રણકતી જોઈને કરશન એની પાસે ટાઢી પાડવા જાય અને એમાં શાંત થાય તો ગોમતી છે ને એ કરશન અકળાઈને ઢાળિયામાંથી બારો નીકળીને છોકરાઓને સમજાવીને પોતાના ઘરે મોકલી દે. ત્યારે રાધી હસતી હોય. કરશન કહે પણ ખરો કે ગા જેખી ગા થેને હાવા વાહલા જેમ શું ફફડતી હશે ને એની વાસળીને કાંઈ ઓલ્યા છોકરા બટકા થોડા ભરી જવાના છે હશે. સાંભળીને રાધી વધુ હશે. એ બોલે નહીં પણ વિચારે તો ખરી જો. ગોમતી એ બસારી માં છે ને. અમૃત પીએ લાખો તો સાજો અને તાજો માજો થઈ ગયો. જ્યારે રાધી લાખાને તેડે અમૃત પાય ઘોડિયામાં સુવડાવે ત્યારે એનું કપાળ સૂમે. કપાળમાં લમણે લાખું સૂમે. ત્યારે કરશન હસતો બોલે, તું બે માંથી કયા લાખાને વહાલ કરે છો એ જ સમજાતું નથી હે. રાધી તરત જવાબ દે, જેટલો લાખો વાલો એટલું જ એનું લાખું. થાતા તો લાખો ફળિયું ખૂંદો થયો. 2 વર્ષના લાખાનું સગપણ એના મામાની દીકરી તેજુ સાથે નક્કી થયું. સામસામા વેણ દેવાયા. ગોળ ધાણાથી મોઢા મીઠા થયા. વખત જતા શું વાર લાગે હે બાપ. લાખો 7 વર્ષનો થયો. નિશાળે બેહાડ્યો પણ અભણ મા બાપનો દીકરો. લાખો ભણવામાં બહુ હોશિયાર. હવે તો લાલી પણ દૂધણી હતી. 2 ગાયોનું દૂધ. લાખો તો મસ્ત દૂધ મળ્યું. લાખા અને દંપતીને ભાવે એટલું ખાય પીવે, બાકીનું દૂધ વેચાય. રાધીને કરશન મજૂરી કરે. એકવાર એના ફળીએ ભેખધારી સાધુ આવ્યા અને ઓસરીની કોરે ઊભા રહ્યા. મહાદેવ મહાદેવ કાયમ સાધુ આવે ત્યારે ભોજન પણ કરાવતા. કરશનને હિન્દી બોલતા આવડતું નહોતું પણ સમજી તે શકતો હતો. કરશને સાધુને પધરામણી પેટે આપવા પહેરામણના ખિસ્સામાંથી કાવડિયા કાઢ્યા. બરાબર એ જ વખતે લાખો નિશાળે જવા તૈયાર થઈને ઓરડા બહાર નીકળ્યો. સાધુ લાખાને જોઈને સમક્યા. પૈસા આપવા માટે લંબાયેલા કરશનના હાથ સામું સાધુનું ધ્યાન નથી, અથવા તેને ખ્યાલ હોવા છતાં એને એ તરફ જોવું નથી. સાધુના નેણ ખેંચાઈ ગયા છે. એની આંખો તીર જેમ લાખા સામું મંડાયેલી છે. કરશને લાખાને કીધું કે લાખા બાપુને પગે લાગ બટા. ઓસરીથી હેઠો ઉતરીને લાખો સાધુને પગે લાગવા જાય ત્યાં સાધુએ એને ખંભેથી પકડી લીધો. રૂકો બાપુ. હજી ઊંડા નિરીક્ષણથી લાખાના કપાળમાં જોતા હતા. સાધુના કપાળમાં આશ્ચર્યની કરસલીઓ પડી ગઈ હતી. એની આંખો વધુ મોટી થઈ ગઈ હતી. લાખાએ સાધુ સામું જોયું ત્યારે સાધુએ એના કપાળમાં જ્યાં કાળું લાખું હતું ત્યાં અંગૂઠો અડાડીને કરશનને કહ્યું, इसको तुम क्या कहते हो? इसको तुम क्या कहते हो? करशन हिंदी में जवाब देवा मथ्यो, इसको हमें लाखा केवी सवीस बापू. अरे बच्चा का नाम नहीं, वो तो तुम अभी बोला था तो मालूम है, मैं इसका पूछता हूँ. कई साधुए फरी कपाळना काळा लाखाने निर्देश कर्यो. हाँ बापू, हमें इसको होते लाखा ते केवी है सवी. राधी ओरडाना बारणामां आवीने आ बधुं जोई रही हती. राधी ने करशन बने सामू जोई साधु कहे से, तुम दोनों सुन सको तो ये लाखा की एक बात बोलना चाहता हूँ. साधु नो वेण सांभळे राधी अने करशनना वहाला जेम हावला फफड़ता एकबीजा सामू जोई रह्या. 12 शाखमां उभेली राधी 5 डगला ओसरीनी कोर तरफ चाली. बापू, एक बात पूछवी से. बोलो बेटा, क्या जानना चाहती हो? मारा लाखा ने कहीं घात बात तो नहीं ने? अरे बड़ी लंबी आयु है तेरे लाखा की. अरे बड़ी लंबी है आयु तेरे लाखा की. राधीना प्रश्नનો ઉત્તર આપતા બાપુએ ઘાત વિશે કહેવાનું ટાળીને લાંબી આવડતા વિશે કહ્યું. એ રાધીને જાણી બહાર નહોતું, છતાં રાધીએ કહ્યું કે બસ ત્યારે બાપુ, બીજું કાંઈ અમારે સાંભળવું નથી. મારો ઠાકર હંધાય હારાવાના કરશે. સાવાના કીધા છે એ ખાવાનું કહી દે રહેશે. કોઢના અંધારીએ ખૂણે ઓલ્યા કરોળિયાની ઉપાધિ કરતો હોય એ મારો વાલો મારા લાખાને આખા મલકમાં નામ ન અપાવે રહે.
ए बात भी है, तेरा लाखा पैसों के साथ साथ बहुत नाम भी कमाएगा। ક્યારનો આ સ્વાદ સાંભળતો કરશન રાજી થયો અને થોડાક વધુ દોકડા ઉમેરીને બાપુને દીધા અને ભાંભરતી લાલીને પગ પસાડતી ગોમતીને અને દરેક વેતરના નાના મોટા વાસડા વાસળીને નિરણમાં વાર્તા કહેને આજ તારા બાપુને કે વાર્તા કહે, મારી પાસે તો વાર્તોય હવે ખૂટી ગઈ. ના માં તું જ કે, મારા બાપુ તો કહેતા હતા કે આભમાંથી તારોડિયા ખૂટે તો તારામાં પાસે વાર્તાઓ ખૂટે. તારી માં પાસે તો વાર્તાઓ ખૂટે કે ને માં. રોજ રોજ જેસલ તોરલ, રૂપાદે માલદે, લાખા લોયણ, જલારામ મામડિયા, સારણ, નરસિંહ મહેતા, રામાયણ કાસબા, કાસબીની કથા, નળ દમયંતી આખ્યાન, ભગવાન કનિયો, ગોર કુંભાર એવા ભક્તો, સુરવીરો, દાતાઓ, સંતો તથા ભગવાનની વાતો રાધી પાસે સંભળાવીને લાખાને ટેવ અને કાયમ માનો પાલો ઓઢીને સુવાની આદત એનીઓ. વાળા લાખાને રાધીએ આજ શ્રાવણની વાર્તા કીધી કે માં, હું તને ને બાપુને જાત્રા કરાવીશ. બારણામાં આવી ઉભેલા કરશને ફાનસ ધીમું કરતા કીધું કે બટા, ભણવામાં ધ્યાન આપજે. અમને જાત્રા કરાવવી હશે તો તારા ભણવા પડશે, તારે ભણવું પડશે. સાંભળીને લાખાએ પ્રશ્ન કર્યો કે બાપુ, સરવણ ભણેલો હતો? હા, ઓલ્યા ગાય છે ને કે 5 વર્ષનો સરવણ થયો, પાટી પેન લઈ ભણવા ગયો. તો હે બાપુ, ભણેલા હોય એ જ જાત્રા કરાવી શકે, એ જ સેવા કરે? 2 માંથી એકે આ બાળક લાખાને ઉત્તર આપી શક્યા નહીં. પોતે અભણ હોવા છતાં પોતાના માવતરને જાત્રા કરાવી હતી. એ પ્રસંગોએ આ દંપતીના શીતમાં આંટો મારી લીધો હતો. નિત્ય પિતાના પગ સંપી દીકરી કરીને સુવાની ટેવ કરશનને આ સાંભળી. રોજ સાસુના પગ દબાવી દેવા, સમયે માથામાં તેલ નાખી દેવું, બા કરતા ગળું સુકાવવું, સાસુનું બાવડું પકડી ઊભા કરી પોતે ઘંટેલ દળવા બેસી જવું, આવા પ્રસંગો રાધીની નજર સામે આવ્યા. વિચારે સડી ગયેલા આ દંપતીને ખ્યાલ જ ન રહ્યો કે લાખો માનો પાલો ઓઢીને ક્યારનો ઊંઘી ગયો છે. નીંદવા પારવાની દાડીએ ગયેલી રાધીની દાતરડી આજ ધીમી હાલતી જોઈને બાજુના સાસ લેતી કમુએ નાની ઢેફડીનો ઘા કરી ધ્યાન દોર્યું. એલી રાઘડી, ક્યાં ખોવાઈ ગઈ છો? હજી લાખો ઘોડીએ હુવે એવડો છે, ત્યાં ઘોડીએ સડાવવાના ઓરતા વિચારવા મળીશો કે શું? ઢેફું દાતડી સાથે ભટકાઈને ભાંગી ગયું. એ સાથે જ રાધીની વિશાળ તંદ્રા પણ તૂટી ગઈ. કઈ માને દીકરાના લગ્નના ઓરતા ન હોય હે કમુ? બાપ, હું તો રોજ મારા લાખોનું માથું ઓળું, તારા વસારું કે એને લગ્ન વખતે હું માથું ઓળી દઈશ. આટલું બોલતા રાધીના ચહેરામાંથી ઘડીક માટે વિષાદ દૂર થયો અને મલકી તો ખરી, પણ પાછું એની આંખોમાં વ્યાકુળતા ઘેરાઈ વળી. માન્યો રાધોડી, તું આજ કાંઈક અને હાથે કરીને કમુએ વાક્ય અધૂરું મૂક્યું. હા કમુ, બાઈ કાંઈ સમજતું નથી, પણ મને અંતરમાં કાંઈ ગમતું જ નથી. માર દેરે તને કાંઈ વઢિયા તો? અને અડધા વેણે જ રાધીએ કીધું. ના, તમારે દેરે તો કોઈ દી મને આઘી કશ નથી કીધું, પણ કોણ જાણે કેમ આજ કંઈક અકળ ઓહામણ હૈયું ફાળું નાખે છે બાપ. ગામ કોરેના માર્ગે કમુએ નજર કરી તો ભગો દોડતો આવતો હતો. એ જોઈને આશ્ચર્યથી કમુના નેણ ખેંચાણા. ઘણા મહિનાથી ભીખો માંદો રહેતો હોવાથી કમુની દાડીઓની કમાણીમાં ઘર ખોખલા ગાડા જેમ હાલ્યા કરતું હતું. બાપુનું ધ્યાન રાખવા દીકરા ભગા અને ભણવામાંથી ઉઠાડી દીધેલો આજ સવારે ભીખાને ભારે ઉધરસ ચડેલી, તેથી દાડીએ આવેલી કમુનો જીવ ઘરે જ હતો. એમાં ભગાને દોડતો આવતો જોયો એટલે ઊભી થઈ ગઈ. એના હાથમાંથી દાતરડી પડી ગઈ અને એણે ભગા કોર 15 લાંબા ભર્યા હશે ત્યાં ભગો પાસે પહોંચી ગયો. રાધી અને બીજા દાડિયા પણ નીંદવું પડતું મૂકીને એકઠા થયા. હો બટા, કેમ છે તારા બાપને? ભગો ધમણ જેમ આપતો હતો એટલે હજી કાંઈ બોલવાની હો વળી નહોતી. ત્યાં કમુએ ભગાને માથે હાથ ફેરવતા અહીંયા લગાડીને ચિંતા સાથે પોતાના અનુમાનમાં આવેલી ઉપાધિ પૂછી લીધી. નાખોરા ફૂલી ગયેલા ભગો હાંફતા બોલ્યો કે માં, મારા બાપને તો કંઈ વાંધો નથી. મારા બાપને તો કંઈ વાંધો નથી. પણ ભગાના 2 ગાલે હાથ રાખીને પોતાની તરફ ઊંચું જોડાવી કમુ બોલી, પણ શું બટા,
ભગાએ રાધી તરફ હાથ ચીંધીને કહ્યું કે રાધી કાકીને પણ હજી હાંફ ઉતરેલો ન હોવાથી એટલું જ બોલતા ભગાને એના બાપ ભીખા જેવી જ ઉધરસ ચડી. રાધીએ શેઢાના લીમડા કોરે દોટ મૂકી કે લીમડાના થડે લટકતી ભૂંભલી માંથી લોટો ભરી એટલી જ ઉતાવળે ભગાને પાણી પાવા દોડી. જ્યારે ભગાએ પોતાની તરફ હાથ કરીને રાધિકાકીને એવા શબ્દ ઉચ્ચાર્યા ત્યારથી જેમ સ્થિર પાણીમાં કાંકરો નાખતા જળ વલોવાએ કાંઠા તરફ ગતિ કરવા મળે એમ રાધીની સુરતાના વલોયા લાખા તરફ ગતિ કરવા મળ્યા હતા. એ લીમડે ગઈ અને પાછી આવી ત્યાં સુધીમાં અનેક વિચારો એના ચિત્તમાંથી પસાર થઈ ગયા હતા. 3 દીથી ગોમતીની આંખું હેઠે આહુડાના રેલા હાલે છે. આજ ડેલા બારો પગ મેલ્યો તે ઠાકરનું નામ લેવાનું ભૂલાઈ ગયું. આજ લાખો નિહાળે જાવા ઘરેથી નીકળ્યો તે લાલી કેવી હાવળું દઈ ભાંભરતી હતી. આંગણે બાંધેલી ગાયું ભેહું કે કોઈ પણ પહોળાને ઘર માથે આવનારી આફતનો વર્તારો દેખાઈ જતો હોય એ અંધાણ આપે પણ આપણે વર્તી શકતા નથી. ભગાને પાણી પીવાથી રાહત થતાં કમુએ પૂછ્યું, હે ત્યાં બેટા ભગા શું કહેવાનું છે? કે રાધિકાકીને કહેવા આવ્યો છું કે લાખાને સને નિહાળે વાડમાંથી એરું કવડી ગયો. કાકીને કહેવા આવ્યો છું કે લાખાને છે ને નિહાળે વાડમાંથી એરું કવડી ગયો. સાંભળીને રાધી અંધારા આવ્યા. પાછળ ઊભેલી જડીએ બથમાનો લીધી હોત તો રાધી ભોં પછડાઈ હોત. લોટામાં વધેલું પાણી મોઢા પર છાંટ્યું, થોડુંક પાયું ને રાધી ભાનમાં આવી ત્યારે જ મનોમન માનતા કરી લીધી, હે ભાથીજી મહારાજ, માર લાખો જેવો નિહાળે ગયો તો એવો જ હું ઘરે જતા ભાળું તો આ નહીં ને આવતી નાગ પાસમ સુધી હું 1 વર્ષ ઉપર હું પગમાં પગરખા નહીં પહેરું અને ફાગવેલું ઉધાડા પગે હાલીને આવું તે ટેક મેલીશ. બધા દાડિયા ભેળી હાલી આવતી રાધી માનતા કર્યા પાછી નસીત થઈ ગઈ હતી. જાણે કાંઈ બન્યું નથી એમ હાલી આવે છે. કમુને લાગ્યું કે રાધીનું મગજ સહકી તો નહીં ગયું હોય ને. ડેલીમાં પગ મૂકતા તો આખું ગૌધન જાણે રાધીની જ વાટ જોતું હોય એમ વીંજણા જેમ સકડીએ સળિયો ઓબા. કરશન લાખો ફળિયામાં આવ્યા. હા, લાખો બિલકુલ સ્વસ્થ હતો. રાધીએ દોડીને લાખાને તેડી લીધો. એની આંખું વરસવા મળી. આકાશ સામું જોઈને ભાથીજી મહારાજને સ્મરણ કર્યું. એ રાતે લાખાને જાગરણ કરાવ્યું. સુલેથી તાવડી ઉથલાવીને રાધીએ ટેકે મૂકીએ. આગળ પાસે બેઠેલો લાખો તાવડીના તળિયે ટમટમતા તીખારા જોતો હતો. રાધીએ કહ્યું કે તાવડી દાંત કાઢે છે, આપણા ઘરે મહેમાન આવશે. માં કોણ મહેમાન આવશે? માં કોણ મહેમાન આવશે? મામા? માં તને કેમ ખબર કે મામા આવશે? રાધી નાના લાખાને એમ સમજાવે કે સાસરીમાં ગમે એટલું સુખ હોય તો દરેક સ્ત્રીને પોતાના બાપની વિદાય પછી ભાઈમાં જ બાપના દર્શન થતા હોય. એની વાટ એ મનરૂપીને નેજવા માંડીને જોતી હોય. લાખો 2 વર્ષનો હતો ત્યારે એના મામા ભીમાભાઈ એની દીકરી તેજુ સાથે સગપણ થયેલું. તેથી લાખાના મામા ગણો કે સસરા જે ગણો તે તેજુના બાપા એવા ભીમભાઈ વહેલી સવારે આવ્યા હતા. કરશનને હતું કે ભીમભાઈ લાખાને એરું આભડિયાના વાવડ મળતા આવ્યા હશે, પણ એ વાતનો બપોર સુધી ઉલ્લેખ થયો નહીં. બપોરે જમ્યા બાદ રાધીએ ભીમભાઈને ઓરડામાં બોલાવ્યો. ભાઈ, તું કેમ હાવ અણહોરો દેખાશો? સવારનો અહીંયા છો ને કાંઈ બોલતો કેમ નથી? રાધીને માથે હાથ મૂકીને એક અક્ષર પણ બોલ્યા વગર ભીમભાઈ ઓરડા બહાર નીકળી ગયો. ઓસરીમાં આવતા તો રાધીએ ભાઈનો હાથ પકડીને પોતાની તરફ ફેરવ્યો. ભાઈ, કોઈ હાજુ માંદું તો? ના બેન, તેજુ ઠીક છે. કરશન ભીમભાઈ એની પાસે આવ્યો અને પોતાના શાળાના ખંભે હાથ મૂક્યો. હાલો આપણે બજારે આંટો મારતા આવીએ. અને કરશનને રાધી સામું જોઈને આંખોથી જ જણાવી દીધું કે તું ચિંતા નહીં કરતી. તું ચિંતા ન કરતી, હું બધું જાણી લઈશ. મિત્રો, આગળની વાર્તા જોવા માટે, આગળનો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ જરૂર કરજો કે અમારે બીજો ભાગ જોવો છે, એ માટે કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, સુરત અને ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. અને આવનારા વિડીયો જોવા માટે અને આ વિડીયો
જોવા બદલ આપ સૌને જલ્દી મળશું અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મળશું આપણે એક નવા જ વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલ સાથે, કે અમે નવી જ વિડીયો લાવીએ છીએ. થેન્ક યુ. મળીશું.